નમસ્કાર પેન્શનર મિત્રો. ગુજરાત રાજ્ય સરકારની સેવામાંથી સેવાનિવૃત્ત થયેલા પેન્શનરોના પ્રશ્નો અને તેના પ્રત્યુત્તર આ શ્રેણી હેઠળ આપણે યુટ્યુબના માધ્યમથી સમયાંતરે મળતા રહીએ છીએ. એ જ શ્રેણીના આજે 31મા એપિસોડમાં બહુ ઝડપથી આપને મળવાનું પ્રયોજન મિત્રો કંઈક આવું છે. આપ સૌ જાણો છો તે મુજબ ગુજરાત સરકારશ્રીએ તેમના કર્મચારી અને પેન્શનરો માટે તેમના લેણા થતા મોંઘવારી ભથ્થું, પેન્શનના સંદર્ભમાં કામચલાઉ વધારો, ટેમ્પરરી ઇન્ક્રીઝ, હંગામી વધારો, એક સાથે 2 હપ્તાની જાહેરાત ગુજરાત સરકારશ્રીના નાણાં વિભાગની ચ શાખા દ્વારા તારીખ 23 મે 2023ના રોજ એક ઠરાવ કરી અને એક સાથે આ મોંઘવારી ભથ્થાના 2 હપ્તાની જાહેરાત કરવામાં આવેલી હતી. આ 2 હપ્તાની જે લેણી થતી રકમ છે, આ લેણી થતી રકમ એટલે કે આ હપ્તા જુલાઈ 2022ના માસથી 4% મુજબ અને જાન્યુઆરી 2023ના માસથી બીજા 4% મુજબ એમ કુલ એક સાથે 8%નો મોંઘવારી ભથ્થાનો વધારો જાહેર કરવામાં આવેલો હતો. અને આ વધારાની અમલવારી જુલાઈ 2022ના માસથી થાય તો છેક મે 2023 સુધીનો તફાવતની રકમ ચૂકવવાની થાય. આ તફાવતના કુલ 11 માસની તફાવતની રકમ પણ સરકારશ્રીએ જે તે સમયે તે ઠરાવમાં જોગવાઈ કર્યા મુજબ 3 હપ્તામાં ચૂકવવાનું હતું, જે કર્મચારી અને પેન્શનરોના તેમના માસિક પગાર અથવા પેન્શન સાથે જૂન માસ, ઓગસ્ટ માસ અને ઓક્ટોબર માસ એવી રીતે 3 માસમાં એકંદરે માસે આવી રીતે 3 હપ્તામાં આ તફાવતની રકમની ચૂકવણી કરવાની હતી. પરંતુ આ 3 જે હપ્તા હતા એ અંગેની સ્પષ્ટતા એ સમયે સરકારશ્રી દ્વારા કેવી રીતે ચૂકવવા એની સ્પષ્ટતા, કેટલી રકમની ચૂકવણી આ 3 હપ્તાની જે બાયફર્ગેશન કરવાનું છે એની સ્પષ્ટતા જે તે વખતે નહોતી કરેલી, જે ગઈકાલે એટલે કે તારીખ 8મી મે 2023ના રોજ નાણાં વિભાગની ચ શાખા દ્વારા એક પરિપત્રથી વિશેષ સૂચના આપવામાં આવેલી છે. એ મુજબ હવેથી આજે 11 માસનો તફાવત, જે આપણે અત્યાર સુધી એવું સમજતા હતા કુલ તફાવતની રકમને 3 સરખા હપ્તામાં ચૂકવવાની થાય, એને બદલે સરકારશ્રીએ કરેલી સ્પષ્ટતા મુજબ હવેથી આ જે 3 હપ્તાની રકમ છે એના 3 આવી રીતે ભાગ પાડવામાં આવેલા છે. પહેલા 5 માસ એટલે કે જુલાઈ માસથી નવેમ્બર માસ સુધીનો પહેલો હપ્તો, ડિસેમ્બરથી ફેબ્રુઆરી 23 સુધીનો બીજો હપ્તો અને માર્ચથી મે સુધીનો ત્રીજો હપ્તો. એવી રીતે કુલ 5 માસ, 3 માસ, 3 માસ એવી રીતે કુલ 11 માસનો તફાવત ચૂકવવા માટે જે તે સમયે સરકારે માત્ર એટલી ચર્ચા કરેલી હતી 3 હપ્તામાં, પરંતુ આ હવેથી ગઈકાલના પરિપત્રથી સરકારે આપેલી સૂચના મુજબ હવે આ જે તફાવતની રકમ ચૂકવવાની થાય છે એની આ રીતે ગણતરી કરવા માટેની સરકારે સ્પષ્ટતા કરેલી છે મિત્રો. તો આ જે જોગવાઈ છે એને આપણે આપણી રીતે સમજીએ, કારણ કે અત્યાર સુધી આપણે એવું સમજતા હતા કે આ જે કુલ તફાવતની રકમ થાય 11 માસની અને 3 સરખા ભાગ કરવા, એને બદલે હવે થોડો એમાં ફેરફાર. અલબત્ત તફાવતની કુલ રકમમાં કોઈ ફેરફાર નહીં થાય, માત્ર જે 3 હપ્તા છે એનું જે વહેંચણી છે એ અલગ દ્રષ્ટિથી કરવાની છે. તો આપણે જાણીએ છીએ કે આ 11 માસમાં કુલ 5, 3, 3 એવી રીતે પહેલો હપ્તો 5 માસનો, બીજો હપ્તો 3 માસનો અને પછીનો ત્રીજો હપ્તો 3 માસનો. આ બીજા અને ત્રીજામાં માસ મહિનાની રકમ સરખી છે, મહિના સરખા છે, પરંતુ રકમમાં બરાબર સમજો, પહેલો હપ્તો અને બીજો હપ્તો આ બંનેની રકમ સરખી થશે. એ કઈ રીતે આપણે આગળ ચર્ચા કરીએ છીએ, પરંતુ પ્રથમ હપ્તો અને બીજો હપ્તો રકમ સરખી, ત્રીજો હપ્તો એનાથી વધારે. આ રીતે સરકારે જોગવાઈ કરી અને સ્પષ્ટતા કરેલી છે. આ સ્પષ્ટતા મુજબ હવે પછીથી એટલે કે પેન્શનરો માટે ખાસ યાદ રાખીએ મિત્રો, તમારું જે પેન્શન 1/7ના રોજ એટલે કે 1 જુલાઈના રોજ જમા થશે, એમાં આ 11 માસના તફાવતનો પ્રથમ હપ્તો જમા થશે. ત્યાર પછી 1/9ના રોજ જમા થશે, એમાં બીજો હપ્તો, અને 1/11ના રોજ ત્રીજો હપ્તો. વચ્ચેના 2 માસ એવા હશે જેમાં આ તફાવતની રકમના હપ્તા નહીં આપવામાં આવે, પરંતુ જે વધેલું પેન્શન છે 8% પ્રમાણે મોંઘવારી વધારો જે છે એટલું જ વધેલું પેન્શન આવશે. આ ખાસ યાદ રાખીએ. અગાઉ જે ચર્ચા કરેલી હતી એમાં થોડો આંશિક અંશે આપણે સમજવા માટે થોડો સુધારો કરીએ, કારણ કે જે તે સમયે આપણે એવી રીતે ચર્ચા કરેલી હતી કે આ 3 સરખી રકમના આપતા હશે, પરંતુ સરકારશ્રીએ ગઈકાલે જાહેર કર્યા મુજબ એમાં થોડો સુધારો સરકારશ્રીએ નથી કરેલો. આપણે જે ચર્ચા કરેલી હતી એમાં થોડો સુધારો આપણે કરવાનો છે. સરકારશ્રીએ તો જે તે સમયે ઠરાવમાં કાળજીપૂર્વકની વિચારણા અંતે માત્ર એટલું જ જાહેર કરેલું હતું કે
3 હપ્તામાં ચૂકવવાનું રહેશે અને 3 હપ્તા ક્યારે ચૂકવાય એ પણ સ્પષ્ટતા કરેલી, પરંતુ 3 સરખા હપ્તા એવી સ્પષ્ટતા નહોતી, જે હવે આપણે સરખા હપ્તાને બદલે સરકારશ્રીએ આ પ્રમાણે જોગવાઈ કરેલી છે. તો આ બાબતને આપણે આ રીતે સમજવી છે. જે તે વખતે અગાઉ આપણી જે ફોર્મ્યુલા આપને જણાવેલી હતી મિત્રો, આ જ ફોર્મ્યુલા આપણે ફરીથી પાછી લાગુ પાડવી છે. આપને યાદ હશે અમારા 29મા એપિસોડમાં મેં જે જાહેરાત કરેલી હતી, જે સ્પષ્ટતા કરેલી હતી, જે ચર્ચા કરેલી હતી, એ મુજબ તમારા કુલ મૂળ પેન્શન, બરાબર યાદ રાખો, કુલ મૂળ પેન્શન જેમાં કોમ્પ્યુટેશનની રકમ બાદ ન થાય એવું મૂળ પેન્શન છે, એના છેલ્લા 2 આંકડાને ધ્યાને ન લો. એના છેલ્લા 2 આંકડાને ધ્યાને નહીં લેતા પછી જે રકમ વધે એને ગુણ્યા 64 કરો, 64, એટલે તફાવતની કુલ રકમ મળશે. જે તે સમયે આપણે એવી રીતે ચર્ચા કરેલી હતી. આજે કુલ રકમ આવી એના 3 સરખા હપ્તા કરવા અને આ પ્રમાણે એકાંતરે માસે આ રકમ જમા થશે. પરંતુ હવે સરકારશ્રીએ જાહેરાત કર્યા મુજબ, સ્પષ્ટતા કર્યા મુજબ હવે આ રકમને આપણે આવી રીતે સમજવી છે. કુલ જે પેન્શન, મૂળ પેન્શન છે એના તમને ખબર છે કે આ સરકારશ્રીએ જે જાહેરાત કરેલી છે એમાં કુલ 6 માસનો 4% પ્રમાણે અને બાકી રહેતા 5 માસનો 8% પ્રમાણે વધારો જાહેર કરવામાં આવેલ છે સરકારશ્રીએ. એટલા માટે આજે તફાવત ચૂકવવાનો છે એમાં આ રીતે આપણે કરવું છે. પ્રથમ 5 માસ સરકારશ્રીએ જે જોગવાઈ કરેલી છે, જે સ્પષ્ટતા કરી એ મુજબ જુલાઈ માસથી નવેમ્બર માસ સુધીના જે કુલ 5 માસ થાય, આ 5 માસનો 4% લેખે તફાવત પ્રથમ હપ્તા તરીકે ચૂકવવો છે. એટલે 4% ગણીએ એટલે આપણે એને ગુણ્યા 5 કરો તો 20. તો તમારું જે મૂળ કુલ પેન્શન છે એના છેલ્લા 2 આંકડા, જો શૂન્ય હોય તો 2 શૂન્ય રદ કરો, અન્યથા બીજી 2 જે કાંઈ રકમ હોય એના છેલ્લા 2 આંકડા ધ્યાને લીધા વગર જે રકમ આવે એને ગુણ્યા 20 કરો, એટલે તમારો પ્રથમ હપ્તાની રકમ આવશે. બીજા હપ્તા માટે બરાબર યાદ રાખો, બીજા હપ્તા માટે પણ તમારે ગુણ્યા 20 જ કરવા છે. કારણ કે આ બીજા હપ્તામાં એવું છે કે જેમાં 1 માસ 4% પ્રમાણે છે અને બાકીના 2 માસ 8% પ્રમાણે છે. એટલે 8% વાળા 2 જે માસવાળા થાય એને ડબલ કરો એટલે 4 અને બીજો 1 એટલે ફરીથી પાછા 5 માસ જ થાય. એટલા માટે બીજા હપ્તાની પણ રકમ સરખી રહેશે, એને ગુણ્યા પણ 20 કરવા છે. ત્રીજા હપ્તાની ગણતરી કરતી વખતે બરાબર સમજવું છે કે કુલ જે મૂળ પેન્શન છે એના છેલ્લા 2 આંકડા ધ્યાને નહીં લેતા જે રકમ આવે એને ગુણ્યા 24 કરવો છે. એટલે ત્રીજા હપ્તાની રકમ આ પ્રમાણે થશે, જેને આપણે ઉદાહરણ મુજબ આ રીતે સમજવું છે. અગાઉ જે આપણે ચર્ચા કરેલી હતી એ મુજબ અને હવે જે સુધારો છે, જે આપણે સરકારશ્રીની સ્પષ્ટતા મુજબ હવે આપણે જે ગણતરી કરવાની છે એ આ મુજબ છે. તમે જાણો છો મિત્રો કે હાલમાં પેન્શનરશ્રીને જે પેન્શન ચૂકવવામાં આવે છે એમાં મોંઘવારી ભથ્થાનો જે દર છે 34% મુજબ ચૂકવવામાં આવે છે. એમાં 4%નો વધારો 1/7થી એટલે 38% અને બીજા 4%નો વધારો 1 જાન્યુઆરીથી એટલે 42% પ્રમાણે આવી રીતે કુલ મોંઘવારી ભથ્થાની સરકારશ્રીએ જાહેરાત કરેલ છે. એ મુજબ હવે મૂળ પેન્શનમાં 42% મોંઘવારી ભથ્થું અને મેડિકલ એલાઉન્સ સવી ભથ્થું જો લેતા હોય તો 1000, આ પ્રમાણે કુલ પેન્શનની રકમ થશે. મિત્રો આ બાબતને આપણે ઉદાહરણ સાથે સમજવી છે. ગયા વખતે પણ આપણે ઉદાહરણમાં જે રકમ ગણતરીમાં ધ્યાને લીધેલી હતી એવી જ રકમ તમારું જે મૂળ પેન્શન અત્યારે જે કુલ પેન્શન જે 1 જૂનના રોજ જમા થયેલું છે એ આ મુજબ છે. અને ઉદાહરણ તરીકે બેઝ તરીકે આપણે સરકારશ્રીનો હાલમાં લઘુત્તમ પેન્શનનો દર એટલે કે 9000 મૂળ પેન્શન છે એ દરને આપણે ઉદાહરણ તરીકે બેઝ તરીકે સ્વીકારીએ છીએ. તો હાલમાં તમને જે રકમ ચૂકવવામાં આવે છે, જો તમારું મૂળ પેન્શન 9000 હોય તો બાકીના જે લોકો પેન્શન જે પ્રમાણે હોય એ પ્રમાણે ગણતરી કરે. પણ 9000 જો પેન્શનને આપણે બેઝ તરીકે ગણીએ તો હાલમાં 34% મુજબ 9000ના 34% 3060 અને મેડિકલ એલાઉન્સ 1000, એવી રીતે કુલ 13060 જે 1 જૂનના રોજ તમારું 9000 વાળા મૂળ પેન્શન વાળાને આ રીતે જમા થયેલું હશે. એમાં હવે 8%નો વધારો કરતા એટલે 720 રૂપિયાનો વધારો, માસિક વધારો થતાં હવે નવું કુલ પેન્શન 13780 થશે. આ નવું કુલ પેન્શન થશે જે 42% મુજબ મોંઘવારી પ્રમાણે ધ્યાને લેતા.
હવે આ બાબતને તફાવતની રકમના જે હપ્તા ચૂકવવાના છે એની સાથે સાંકળીને આ રીતે સમજવું છે આપણે. હવે 9,000 તમારું મૂળ પેન્શન, એના ઉપર 42% પ્રમાણે 3,780 મોંઘવારી ભથ્થું અને 1,000 મેડિકલ, એવી રીતે 13,780 થશે. આ 13,780માં જે પ્રથમ હપ્તો એટલે કે 1 જુલાઈના રોજ તમારું પેન્શન, જે જૂન માસનું પેન્શન જમા થશે, એમાં આ રીતે ગણતરી કરવી છે. 4% મુજબ 5 માસનો તફાવત કરવાનો છે. 4,000 મુજબ 5 માસનો તફાવત જે 4% મુજબ કરવાનો છે એ હવે 1,800 રૂપિયા, એક પહેલો હપ્તો 1,800 રૂપિયાનો રહેશે. એટલે તમારું જે 13,780 વત્તા 1,800 એટલે 15,580 1 જુલાઈના રોજ જે પેન્શનરનું પોતાનું મૂળ પેન્શન 9,000 છે, બાકીના બધા પણ આ ફોર્મ્યુલા મુજબ પોતાની ગણતરી ઘેર બેઠા કરી શકે એવા હેતુથી ઉદાહરણ તરીકે 9,000 મૂળ પેન્શનની સાથે આપણે ગણેલું છે. જે તે વખતે જે આપણે અગાઉ ચર્ચા કરેલી હતી 24 મે 2023ના રોજ મેં જે વિડીયોમાં આપની સાથે જે ચર્ચા કરેલી હતી તે મુજબ એ ગણતરી એવી રીતે હતી કે કુલ જે તફાવતની રકમ થાય 9,000 પ્રમાણે ગુણ્યા 64 કરીએ એટલે કે જે 5,760ની રકમ થતી હતી એના 3 સરખા હપ્તા કર્યા એટલે આપણે આ જે તે વખતે આ 3 સરખા હપ્તા કરતાં આપણે 1,920 1,920 એવી રીતે ગણેલા હતા. પરંતુ હવે આ સરકારશ્રીની સ્પષ્ટતા મુજબ પ્રથમ અને બીજા હપ્તામાં રકમ થોડી એ પ્રમાણે ગણતરી કરેલી છે કે પહેલાં 5 માસનું, પછીના 3 માસનું અને પછીના 3 માસનું. તો આપણે અગાઉ જે ગણતરી કરી એ મુજબ આપણે જાણીએ છીએ કે 1,800 રૂપિયાનો પહેલો હપ્તામાં જે તફાવતની રકમ આવશે એટલે 13,780 નવું પેન્શન વત્તા 1,800 એટલે 15,580 1/7ના રોજ થશે. ફરીથી પાછું 1/8ના રોજ, બરાબર યાદ રાખો મિત્રો, જે તે વખતે પણ આપણે ચર્ચા કરેલી હતી. ફરીથી પાછા ચર્ચા કરીએ. તફાવતની રકમ એકાંતરે માસે ચૂકવવાની છે એટલે 1 ઓગસ્ટના રોજ જે પેન્શન થશે એ માત્ર ને માત્ર 13,780 થશે. એટલે પેન્શનર મિત્રો બરાબર યાદ રાખો, એવું ન થાય કે 1/7ના રોજ વધારે પેન્શન જમા થયું અને 1/8ના રોજ કેમ ઓછું થયું. ઓછું નથી, પરંતુ તફાવતનો જે હપ્તો છે એ આ માસમાં ચૂકવવાનો નથી. એટલે 1/8 અને 1/10 આ બંને માસ દરમિયાન જો 9,000 મૂળ પેન્શન હશે તો તમારી રકમ 13,780 એટલી થશે. અને 1/7ના રોજ 13,780 વત્તા 1,800 તફાવતની રકમ સાથે 15,580 જમા થશે. એવું જ ફરીથી પાછું 1/9માં પણ 15,580 હશે. હવે ત્રીજા હપ્તા માટે જોવું છે, બરાબર સમજી લેજો. જે તે વખતે આપણે 19, 19, 20, 19, 3 સરખા હપ્તા કરેલા હતા, એને બદલે હવે સરકારશ્રીએ જાહેર કર્યા મુજબ ત્રીજા હપ્તા માટે ફરીથી પાછા જે મૂળ પેન્શન હોય એના છેલ્લા 2 આંકડા ધ્યાને નહીં લઈ અને એને ગુણ્યા 24 કરવા છે. એટલે ત્રીજો હપ્તો છે સ્વાભાવિક છે કે 3 માસનો છે પણ 8% પ્રમાણે છે એટલે એને ગુણ્યા 24 કરવાથી 2,160 9,000 મૂળ પેન્શન છે એનો ત્રીજો હપ્તો તફાવતનો 2,160 થશે. એટલે આવી રીતે જે 1/11ના રોજ એટલે કે ઓક્ટોબર માસનું પેન્શન જે જમા થશે એ 13,780 વત્તા 2,160 એટલે 15,940 થશે. તો આ પ્રમાણે 9,000 મૂળ પેન્શનવાળા માટે બરાબર સમજી લેજો. આ માત્ર ઉદાહરણ છે, જરૂરી નથી કે બધાનું પેન્શન આ પ્રમાણે જોઈએ, બધાના અલગ અલગ હોય, પરંતુ 9,000 આપણે બેઝ તરીકે એટલા માટે ગણેલો છે કે 9,000 હાલમાં લઘુત્તમ પેન્શનનો દર છે. એટલે 1/7ના રોજ 15,580, 1/8ના રોજ 13,780, ફરીથી પાછા 1/9ના રોજ 15,580, 1/10ના રોજ ફરીથી પાછા 13,780 અને 1/11ના રોજ બરાબર સમજી લેજો જે ઓક્ટોબર માસનું પેન્શન 1 નવેમ્બરના રોજ જમા થશે એ 15,940. સીધી સાદી ભાષામાં આપણે સમજવું હોય તો આપણે ઉદાહરણ તરીકે એવી રીતે સમજીએ કે માની લો કે આપણે કોઈને 9,000ની રકમ ચૂકવવાની છે, એને 3 સરખા હપ્તા 3,000ના આપવાને બદલે થોડી એની સાથે સ્પષ્ટતા કરીને એવું કરી કે પહેલા 2 હપ્તા 2,500 હાલબાત માત્ર ગુણોત્તર પ્રમાણ એ પ્રમાણે નથી, પણ માત્ર સમજવા માટે પહેલા 2 હપ્તા 2,500 અને પછી બાકી રહેતા જે રકમ છે 4,000 ત્રીજા હપ્તામાં. સરકારશ્રીએ પણ આ રીતે જે માસની ગણતરી કરેલી છે, પ્રથમ 5 માસ 4% લેખે, બાકી રહેતા 6 માસમાંથી પ્રથમ 3 માસવાળો બીજો હપ્તો એમાં 1 માસ 4% પ્રમાણે અને બાકી રહેતા 2 માસ માટે 8% પ્રમાણે અને ત્રીજો હપ્તો સ્વાભાવિક છે કે 8% વાળો 3 માસનો. એવી રીતે હાલમાં સરકારશ્રીએ તેમની શાખા દ્વારા ગઈકાલે તારીખ 8મી મે 2023ના રોજ જે સ્પષ્ટતા કરી છે એ મુજબ
હવેથી તમારા પેન્શનમાં જે આ તફાવતની રકમ માટેની જે આ રકમની ગણતરી થશે એ આ મુજબ દેશે મિત્રો. અગાઉની જે આપણી ચર્ચા હતી એ 3 સરખા હપ્તા એને બદલે આ રીતનું કરેલું છે. બીજો કોઈ તફાવત નથી. જે તે વખતે આપણે સરળ ફોર્મ્યુલા સમજેલી હતી. મૂળ પેન્શનના છેલ્લા 2 આંકડા રદ કરી એને ગુણ્યા 64 કરો, એવી જ અહીંયા કરવું છે. તફાવતની કુલ રકમ થશે, પરંતુ હવે 3 હપ્તાના બાયફર્કેશન કરવા માટે આવી રીતે આપણે કરવું છે. કુલ મૂળ પેન્શનના છેલ્લા 2 આંકડા ધ્યાને લીધા વગર જે રકમ આવે એને ગુણ્યા 20 કરો. પહેલા હપ્તામાં, બીજા હપ્તામાં પણ ગુણ્યા 20 કરો, ત્રીજા હપ્તામાં ગુણ્યા 24 કરો, એટલે ત્રીજો હપ્તો આ રીતે આવશે. તો મિત્રો આ હતી આપણા પેન્શન સાથે ચૂકવવા પાત્ર થતા 11 માસના મોંઘવારી ભથ્થું, ટેમ્પરરી ઇન્ક્રીઝ, હંગામી વધારાના કુલ તફાવતની રકમના 3 જુદા જુદા હપ્તાની રકમ અંગેની ચર્ચા. આશા છે આપ પણ એને વ્યવસ્થિતપણે સમજી શકશો. સરળ શબ્દોમાં પ્રયત્નો એવા કરેલા છે મિત્રો કે આપને બધી રીતે સમજાઈ જાય. એ માટે હંમેશા હું આપની સાથે, પેન્શનર મિત્રો સાથે, હું પણ એક પેન્શનર છું એટલા માટે આપની સાથે એવી રીતે જ આપણે ચર્ચા કરીએ છીએ કે જે આપણને સરળ શબ્દોમાં બધી રીતે સમજાઈ જાય. તો આજના દિવસ માટે આપના માર્ગદર્શક મિત્ર નરેન્દ્ર વિઠલાણીને રજા આપતા પહેલાં ફરીથી એક વખત આપને માટે એક સૂચના. ગુજરાત રાજ્ય સરકારની સેવામાંથી નિવૃત્ત થયેલા પેન્શનરો માટે પોતાના પેન્શન અંગેના કોઈ પણ પ્રશ્નો બાબતે મારા મોબાઈલ નંબર 9824488667 9824488667 ઉપર કોઈ પણ સમયે, અલબત્ત કોઈ પણ સમયમાં ઇન્ટુ બ્રેકેટ બરાબર સમજી લેવો મિત્રો. આપની વિવેક બુદ્ધિ અનુસાર આપને યોગ્ય લાગે એ સમય, જે મને પણ અનુકૂળ હોય અને આપને પણ અનુકૂળ હોય એવા સમયે કોઈ પણ પ્રશ્નો પેન્શનના સંદર્ભમાં હોય તો આપ મને પૂછી શકો છો મારા મોબાઈલ નંબર ઉપર. આપના પ્રશ્નોના પ્રત્યુત્તર આપવા માટે હંમેશા હું કટિબદ્ધ છું મિત્રો. તો આજના દિવસે આપની પાસેથી વિદાય લઉં એ પહેલાં ખુશ રહો, આનંદમય બની રહો અને ઈશ્વર પરાયણ જીવન આપનું વ્યતીત કરો અને આપના પેન્શન બાબતે નિશ્ચિંત બની અને સદાય પ્રસન્ન રહો એવી શુભેચ્છા, પ્રાર્થના, અભ્યર્થના, વિનંતી સાથે વિરમું મિત્રો. ફરીથી પાછા બહુ ઝડપથી આપણે મળીશું, ત્યારે વિશેષ ચર્ચા કરીશું. આજના દિવસ પૂરતું આટલું. અસ્તુ.